Very good morning, BBSM4 students. Welcome to the 8th session of Marketing Management. Students, thought of the day. Product life cycle is the historical study of or a sales of the product. That includes when it was introduced, when it was getting rapid acceptance, when it was on the peak of its position, when it started falling from the peak, and when it disappeared. Product passes through certain stages during its lifespan. As the human being passes through the different stages of life, so as the product also passes through the different stages of the lifespan, and that is what is called as product life cycle. Here students, the topics that I'll discuss today with you, that is Introduction to Product Life Cycle, popularly known as PLC, concept and definition of product life cycle, and different stages of product life cycle. Now students, I already talked and started, just as human beings pass through defined phases of life: birth, adolescence, youth, old age, and death. So as every product passes through almost similar type of the phases, and which phase is known as the product life cycle. Though all products have a different life cycle and several products do not pass through all of the phases, it becomes obsolete earlier and will reach to the end state. But in terms of majority of the products that passes through the common product life cycle, that what is I am discussing today. So in fact, no product is capable to satisfy needs and wants of consumers for an unlimited period of time. એક ને પ્રોડક્ટ લાંબા સમય સુધી કન્ઝ્યુમર્સની બધી જ જરૂરિયાતો અનલિમિટેડ ટાઈમ પીરિયડ સુધી પૂરી કરે એ જરૂરી નથી. એઝ according to its sales and profits that are subject to differ over a time, the life of the product can be determined by its capacity to meet market expectations. કારણ કે જ્યારે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો હોય, માર્કેટમાં લોન્ચ થયો હોય, શરૂઆતમાં નવો હોય, એટલે માર્કેટ એક્સપેક્ટેશન્સ સારા હોય, કન્ઝ્યુમર્સની નીડ્સ અને વોન્ટ્સ ફૂલફિલ કરતો હોય, સેલ્સ ઇન્ક્રીઝિંગ હોય, એન્ડ ઇટ લાસ્ટ ઓર એક્ઝિસ્ટ એઝ લોંગ એઝ ઇટ સેટિસ્ફાઈડ યુઝર. જ્યાં સુધી કસ્ટમર્સ, યુઝર્સની નીડ્સ અને વોન્ટ સેટિસ્ફાઈ કરે છે ત્યાં સુધી પ્રોડક્ટ છે એ માર્કેટમાં એક્ઝિસ્ટ હશે. The concept that studies the lifespan of a product in relation to the demand, which is popularly known as product life cycle. આપણે PLC કન્સેપ્ટની વાત કરીએ છીએ સ્ટુડન્ટ્સ. પ્રોડક્ટ લાઈફ સાયકલ એ પ્રોડક્ટની લાઈફ સ્પાન છે, જ્યાં સુધી ઇન રિલેશન ટુ ધ ડિમાન્ડ, જ્યાં સુધી માર્કેટમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ છે ત્યાં સુધી માર્કેટમાં એ પ્રોડક્ટ એક્ઝિસ્ટ હશે. The concept of PLC is very important in marketing theory and practice. કારણ કે જે સ્ટડી આ હિસ્ટોરિકલ સ્ટડી છે સ્ટુડન્ટ્સ, કારણ કે પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ જાય, એના સેલ્સ, એની ડિમાન્ડ અને કેટલું પ્રોફિટ અર્ન કરે છે, ક્યાં સુધી માર્કેટમાં એક્ઝિસ્ટ કરે છે, એનો સ્ટડી માર્કેટિંગ થિયરી અને પ્રેક્ટિસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એના આધારે કંપની જે છે અલગ અલગ સ્ટેજીસ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ જે છે એના પ્રમાણે કંપની સ્ટ્રેટેજીસ ફ્રેમ કરે, પ્રમોશનલ એક્ટિવિટીઝના ડિસિઝન્સ લે અને માર્કેટિંગ મિક્સમાં ફેરફારો કરે. સો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ દેટ વી કેન સ્ટડી ધ PLC ઓનલી વેન પ્રોડક્ટ કમ્પ્લીટ્સ ઇટ્સ એન્ટાયર લાઈફ. એટલે આ હિસ્ટોરિકલ સ્ટડી છે. એટલે એક વખત એક પ્રોડક્ટ લાઈફ સાયકલ પૂરી કરી લે પછી એનું સ્ટડી થાય તો ખબર પડે કે એ પ્રોડક્ટ લાઈફ સાયકલના સ્ટેજીસમાં કઈ રીતે પસાર થયો છે. Now product life cycle can be understood as the period of time over which an item is developed. કેટલા સમયમાં એ પ્રોડક્ટ ડેવલપ થયો છે. એઝ આઈ થિંક ઇન ધ લાસ્ટ સેશન ઓનલી આઈ હેવ ડિલિવર્ડ ધ ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ. એક વખત પ્રોડક્ટ ડેવલપ થઈ ગયો, ઇટ બ્રોટ ટુ ધ માર્કેટમાં લોન્ચ થાય છે એન્ડ ઇવેન્ચ્યુઅલી રિમૂવ ફ્રોમ ધ માર્કેટ. કારણ કે એ જ્યાં સુધી કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સ ફૂલફિલ કરે છે ત્યાં સુધી માર્કેટમાં એક્ઝિસ્ટ છે. હવે કન્ઝ્યુમરની જરૂરિયાતો બદલાઈ ગઈ છે, એ પ્રોડક્ટ ઓબ્સોલીટ થઈ ગયો છે, માર્કેટમાં આઉટડેટેડ થઈ ગયો છે, એટલે માર્કેટમાંથી એ
બહાર નીકળી જશે. સો ફર્સ્ટ ધ આઈડિયા ફોર અ પ્રોડક્ટ અંડરગોઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. જેવો નવો પ્રોડક્ટ લોન્ચ કરવાનો આઈડિયા આવે એટલે એનું R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય. અને ઇફ ધ આઈડિયા ઇઝ ડિટરમાઇન્ડ ટુ બી ફિઝિબલ, જો એ પ્રોડક્ટનો આઈડિયા એ તો તમે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ જો રિફર કરી હોય, સાંભળી હોય, તો તમને ખ્યાલ જ હશે કે આઈડિયા જો ફિઝિબલ લાગે, પ્રોફિટેબલ લાગે, તો એ પ્રોડક્ટ કંપની પ્રોડ્યુસ કરે, એનું માર્કેટિંગ કરે, બરાબર, અને એ લોન્ચ કરે. સો અઝ્યુમિંગ ધ પ્રોડક્ટ બીકમ સક્સેસફુલ એન્ડ ઇટ્સ પ્રોડક્શન વિલ ગ્રો અન્ટિલ ધ પ્રોડક્ટ બીકમ્સ વાઇડલી અવેલેબલ. એટલે કંપની એવું અઝ્યુમ કરી લે કે પ્રોડક્ટ્સ ક્યારે સક્સેસ જશે, જ્યારે પ્રોડક્શન કંપનીને વધારવું પડે. અને ક્યારે વધારવું પડે? જ્યારે માર્કેટમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ વધે, વાઇડલી અવેલેબલ હોય. સો ઇવેન્ચ્યુઅલી ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ વિલ ડિક્લાઇન એન્ડ ઇટ વિલ બીકમ ઓબ્સોલિટ. જેમ જેમ ડિમાન્ડ શરૂઆતમાં નવો પ્રોડક્ટ લોન્ચ થાય ને વધતી જાય અને એક વખત પ્રોડક્ટ પીક ઉપર પહોંચી જાય એમ પછી ડિમાન્ડ ઘટવા પણ માંડે, કારણ કે પ્રોડક્ટ માર્કેટમાંથી આઉટડેટેડ થવા માંડે, ઓબ્સોલિટ થઈ જાય. ફાઇન. So that is what is called as PLC. If we look at the definition of PLC, students, according to Kotler, the product life cycle is an attempt to recognize distinct stages in sales history of the product. કારણ કે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે, બરાબર, ત્યાર પછી માર્કેટમાંથી આઉટડેટેડ થાય છે, વેર સેલ્સ ઇઝ પાસિંગ થ્રુ ડિફરન્ટ સ્ટેજીસ, જેમાં ચડાવ ઉતાર, શરૂઆતમાં સેલ્સ ઓછું હોય, પછી વધે વધે વધે, અને પછી જેમ જેમ પ્રોડક્ટ માર્કેટમાંથી જવા માંડે એમ સેલ્સ ઘટતું જાય. તો આ જે સેલ્સની હિસ્ટ્રી છે એ પ્રોડક્ટના અલગ અલગ સ્ટેજીસમાં ક્યાં કેટલી વધારો ઘટાડો છે એનો સ્ટડી એટલે પ્રોડક્ટ લાઈફ સાયકલ. સો વી કેન ડિફાઇન PLC એઝ કન્સર્ન્સ વિથ ધ સ્ટડી ઓફ ધ ડિગ્રી ઓફ પ્રોડક્ટ એક્સેપ્ટન્સ. માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થાય ને પ્રોડક્ટ માર્કેટમાં એક્સેપ્ટ થાય, કસ્ટમર્સ એને ઓવર ટાઈમ એક્સેપ્ટ કરવા માંડે, એને ખરીદવા માંડે, અને પછી એ પ્રોડક્ટના સેલ્સમાં રાઇઝ આવે, અને પાછું રાઇઝ આવ્યા પછી કન્ઝ્યુમર્સ એકને એક પ્રોડક્ટથી કંટાળી જાય અને માર્કેટમાંથી આઉટડેટેડ થાય, એટલે સેલ પાછું ઘટવા માંડે, ફોલ્સ ઓફ સેલ્સ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ. એટલે પ્રોડક્ટ જ્યારે લોન્ચ થાય ત્યારે ધીમે ધીમે સેલ્સ વધે, પીક ઉપર પહોંચ્યા પછી જ્યારે એ પ્રોડક્ટ બહુ જૂનો થઈ જાય અને કન્ઝ્યુમરની ટ્રેન્ડ, ફેશન, ફેડ ચેન્જ થાય એટલે પ્રોડક્ટનું સેલ ઘટવા પણ માંડે. સો પ્રોડક્ટ લાઈફ સાયકલ સ્ટેજ રિલેશનશિપ બિટવીન સેલ્સ વોલ્યુમ અને પ્રોફિટ. જેમ નવો પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થાય પછી પ્રોફિટે વધે અને સેલ્સે વધે, એમ બહુ પ્રોડક્ટ જૂનો થઈ ગયા પછી આઉટડેટેડ થાય એટલે પ્રોફિટે ઘટે અને સેલ્સ પણ ઘટવા માંડે. આ બંનેનું ક્લોઝ રિલેશન્સ છે. સો પ્રોડક્ટ લાઈફ સાયકલ કન્સર્ન વિથ ધ સ્ટડી ઓફ રિલેશનશિપ બિટવીન સેલ્સ વોલ્યુમ એન્ડ પ્રોફિટ in relation to time through entire span of the product life. જ્યારે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે તે માર્કેટમાં ડિક્લાઇન થઈને આઉટડેટેડ થાય, એની ડેથ થઈ જાય, ત્યાં સુધીમાં સેલ્સ વોલ્યુમ અને પ્રોફિટમાં કેટલા ચડાવ ઉતાર આવ્યા એનું સ્ટડી કરવું એટલે પ્રોડક્ટ લાઈફ સાયકલનું સ્ટડી. સો ઇન જનરલ પ્રોડક્ટ લાઈફ સાયકલ ઇઝ ધ હિસ્ટોરિકલ સ્ટડી, that is historical study of the sales of the product, કે સેલ્સમાં કેટલા ચડાવ ઉતાર આવ્યા છે. that includes when it was introduced in the market, when it was getting rapid acceptance, when it was on the peak of its position, when it started falling from the peak, and students, when it disappeared from the market, decline, the product is dead in the market, and product passes through these different stages, and that is what is called a lifespan of the products, or so you can say the product life cycle. Now students, typically જોઈએ તો every product that passes through the 4 stages of the product life cycle. First stage છે introduction, the product is introduced in the market. Second stage is a growth, the product is getting rapid acceptance and a sales rise at the increasing rate. ત્રીજું આવે maturity, જેને saturation કહેવાય, peak કહેવાય, where sales rise but at the decreasing rate. saturation mark with the stable sales, the products accept થઈ ગયો છે માર્કેટમાં, પીક ઉપર પહોંચી ગયો છે, આનાથી વધારે સેલ્સ વધશે નહીં, હવે સેલ્સ ઘટશે. Sale is not increasing. Growth stage માં sale is increasing at an increasing rate. Maturity માં sale is decreasing at the decreasing rate. And પછી decline stage માં sales started falling. Fine. And so this is a general product life cycle, and where the sales show in terms of the S-shaped curve, and that is the ideal state. If you see on the screen the graph or a diagram of a product life cycle, where you'll see the product that passes through the 4 stage: introduction,
growth, maturity and decline. So as the time persists, product માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે સેલ્સ ઇન્ક્રીઝ થતું હોય ધીમે ધીમે ગ્રેજ્યુઅલી, પ્રોફિટ પણ સાથે સાથે ઇન્ક્રીઝ થતો હોય. ગ્રોથ સ્ટેજમાં ધ સેલ્સ ઇન્ક્રીઝિંગ એટ અ ઇન્ક્રીઝિંગ રેટ, ઇવન ધ પ્રોફિટ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ with the sales. And when it will reach to the saturation, કારણ કે in a growth stage the product get market acceptance, it is growing in the market, and in the maturity it will reach to the peak level. Then suddenly when the product reach to the peak level, it becomes falling. Why? Because it is on the peak. Customers હવે એક ને એક પ્રોડક્ટ વાપરીને કંટાળી ગયા છે, they want a new things, new product, and product become started obsolete in the market and reached to the decline stage where sales is decreasing at a decreasing rate, the profit is decreasing. Decline stage my product become obsolete and product life cycle is over there. Fine. So it is generally the S-shaped curve showing the sales and a profit on a chart in terms of the 4 stages or 4 phases of the product life cycle. If you will see the example, look at the screen where suppose if you see the different Colgate products where the Colgate Ayurvedic is just now introduced in the market, so it is in an introduction stage. Now Colgate Total and other Colgate Green and Colgate toothbrush, that is in a growth stage where it get rapid acceptance. Now the different products of the Colgate like Colgate Max Fresh or Cavity Protection and a Colgate Salt, it is in a maturity state because it is introduced back last few years. And if you look at the Colgate tooth powder is totally banned, that is totally presently not sold into the market, it reached to the decline state. So this is just showing the different companies how they are managing their product life cycle. Companies always plan that the company's one product that reached to the decline stage before they'll introduce a new one, so their brand, their product is there in the market for the longer period of time. So every product that passes through the product life cycle, and the S-shaped curve is an ideal state and is hardly possible. Fine. And the diagram that what I have shown you, that includes the different stages of the product life cycle, that includes the sales curve and a profit curve. Fine. And it is only possible because as every product will not pass on with the same product life cycle, this is a general product life cycle that I have shown you, and that will run with the one assumptions. First, product completes entire life cycle, it passes through the all 4 stages. Duration of each stage is equal or fixed, a fixed છે. there is no reintroduction of the product. એક ને એક પ્રોડક્ટ ફરીવાર ક્યારેય reintroduce ન થાય, અને પ્રોડક્ટ that passes through the stages in a chronological order. એટલે પહેલાં ઇન્ટ્રોડક્શન જ આવે, પછી ગ્રોથ આવે, પછી મેચ્યુરિટી આવે, ને પછી જ ડિક્લાઇન આવે, like 1 2 3 likewise. And there is no bypassing or overlapping of any of the stages. એટલે પહેલાં ક્યારેય ગ્રોથ આવે ને પછી ઇન્ટ્રોડક્શન આવે એવું ક્યારેય શક્ય ન બને. પહેલાં પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ જ થાય, પછી જેમ જેમ એની અવેરનેસ કસ્ટમર્સમાં ફેલાતી જાય, પછી કસ્ટમર્સ એને એક્સેપ્ટ કરવા માંડે, એટલે ગ્રોથ સ્ટેજમાં આવે, અને ફાઇનલી ફૂલ ફ્લેજ પબ્લિકમાં અવેરનેસ આવી જાય, એટલે રીચ ટુ ધ મેચ્યોરિટી. If we discuss the different stages of the product life cycle, that what I have already explained in a short, that each stages have different characteristics, and total 4 stages that can be understood in terms of the sales volume figure of each stage, amount of the profit the product is making in the each stage, level of promotional efforts that is undergone by the company and expenses, and the degree of competition that every product that face in different stage of the product life cycle. So each stage demands the unique marketing strategy. Company માર્કેટમાં પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરેથી શરૂ કરીને ડિક્લાઇન થાય ત્યાં સુધીમાં દરેક લેવલે કંપની અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફ્રેમ કરે ટુ મેક ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ લેન્થ લોંગર. પ્રોડક્ટને માર્કેટમાં લાંબા સમય સુધી સસ્ટેન અને સર્વાઈવ કરવા માટે કંપની અલગ અલગ યુનિક માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફ્રેમ કરે ટુ એક્સટેન્ડ ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ. So let's discuss first the stages in the upcoming session. Next session I'll be discussing the strategies. Both are there in your syllabus, that is PLC stages as well as strategies of each stage.
So strategies I'll be covering in the next session. Presently only I will explaining the 4 stages of the product life cycle. If you look at the first stage, students, that is introduction stage, that starts when a new product is introduced in the market for the very first time. It made available for purchase to the consumers, and consumers are not aware of these products, so they may have a general opinion and experience regarding the product. When new product that has to face and exist among the existing products, the sales remain limited, કારણ કે હજી નવો છે, કસ્ટમર્સ સીધે સીધું એક્સેપ્ટ ન કરી લે. એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ માર્કેટમાં છે જ, કન્ઝ્યુમર કમ્પેર કરીને નવો પ્રોડક્ટ કઈ રીતે સારો છે એ કન્ઝ્યુમરને એક્સેપ્ટ કરતા અને એને ટ્રાયલ કરતાં વાર લાગે. સો ઇન ધ વેરી ઇનિશિયલ સ્ટેજ દેટ ઇઝ લોસ ઓર નેગ્લિજિબલ પ્રોફિટ. બહુ ઓછો પ્રોફિટ થાય કારણ કે હજી પ્રોડક્ટને એક્સેપ્ટન્સ મળ્યું નથી, કન્ઝ્યુમર્સ પરચેઝ નથી કરવા માંડ્યા. ધ ડાયરેક્ટ કોમ્પિટિશન ઇઝ ઓલમોસ્ટ એબસન્ટ. કંપની હેઝ નોટ માસ્ટર્ડ પ્રોડક્શન એન્ડ સેલિંગ પ્રોબ્લેમ્સ. કંપની હજી પ્રોડક્ટ્સ લોન્ચ જ કરે છે, એટલે કંપની પાસે કોઈ બીજા કોઈ ઓલ્ટરનેટિવ્સ સેલિંગના પ્રોબ્લેમ સોલ્વ કરવાના કે પ્રોડક્શનના નથી. પ્રાઇઝ ઇઝ નોર્મલી હાઈ ટુ રિકવર ઓફસેટ કોસ્ટ ઓફ ડેવલપમેન્ટ, પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ વિથ મિનિમમ સેલ્સ. એટલે કંપની અત્યારે બહુ રિસ્ક નહીં લે અને પહેલાં ઓછું સેલ થાય છે, પ્રોડક્શન પણ ઓછું કરે છે, અને કંપની કોસ્ટ અને પ્રાઇઝને બેલેન્સ કરવા માગતી હોય છે. સો સેલ્સ રાઇઝ એટ ગ્રેજ્યુઅલી. સેલ્સ ધીમે ધીમે આ સ્ટેજમાં વધે છે. સ્ટુડન્ટ્સ, વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્ટ્રોડક્શન સ્ટેજ? Fine. Characteristics we need to understand in terms of the 3 things: sales volume, profit, and the marketing efforts. In this particular stage, huge selling and promotional costs are required, કારણ કે વેચાણ વધારવાનું છે કંપનીએ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય એટલે, અને પ્રમોશન કોસ્ટ હાઈ હોય કારણ કે કંપનીએ પ્રમોશન એક્સપેન્સ કરશે, પ્રમોશન એક્ટિવિટી કરશે તો જ પ્રોડક્ટની અવેરનેસ કસ્ટમર્સના માઇન્ડમાં ઇન્ક્રીઝ કરી શકે. જ્યારે માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ થાય ત્યારે કંપની હેવી પ્રમોશનલ એક્સપેન્ડિચર કરે, પ્રમોશનલ એક્ટિવિટીઝ કરે. પ્રાઇઝ ઇઝ કેપ્ટ હાઈ ટુ રિકવર હાઈ ડેવલપમેન્ટ પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ, કારણ કે મોટાભાગની કંપની હાઈ પ્રાઇઝે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે. ફાઇન. અને ધેન the company will just decreasing the price gradually. Fine. And marketer has to tackle technical and production problems, because as product is introduced in the market, the company is facing lots of technicalities and related to the production, related to the selling, so they need to solve these technicalities. Fine. And the company just try to maintain the balance between production and selling. Next, the sales is low and increasing at a lower rate. Even there is a loss or a negligible profit, કારણ કે શરૂઆતમાં હજી પ્રોડક્ટ અવેર ન થયો એટલે પ્રોડક્ટ સેલ એટલો બધો ન થાય અને પ્રોફિટ પણ ઓછો થાય. એન્ડ ઇન ધ ઇન્ટ્રોડક્શન સ્ટેજ, પ્રોડક્ટ ઇઝ જસ્ટ ઇન્ટ્રોડ્યુસ એન્ડ લોન્ચ ઇન ધ માર્કેટ, સો દેર ઇઝ નો કોમ્પિટિશન. આવો નવો પ્રોડક્ટ કંપનીએ જ્યારે લોન્ચ કર્યો હોય ત્યારે એના જેવો બીજો પ્રોડક્ટ માર્કેટમાં એક્ઝિસ્ટ ન હોય, એટલે કોમ્પિટિશન ઓછી હોય અથવા ન પણ હોય. Fine. Then after the second stage of the product life cycle, that is a growth stage. This stage is a rapid market acceptance, કારણ કે હવે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે, ઘણો એવો સમય પસાર થઈ ગયો છે. સો ડ્યુ ટુ ઇન્ક્રીઝ અવેરનેસ, જેમ જેમ કંપની પ્રમોશનલ એક્ટિવિટીઝ વધારે એટલે પ્રોડક્ટની અવેરનેસ ઇન્ક્રીઝ થાય. ધ પ્રોડક્ટ ગેટ પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ ધ માર્કેટ, કારણ કે કસ્ટમર સ્ટોક્સ ફેવરેબલી in the form of word of mouth. And this stage it is marked by a rapid climb in the sales. Sales is rising at an increasing rate. Profit follow the sales. If sales is rising, the profit that too is rising. Seller shift his promotional attempts from try my brand and to buy my brand. So that means from introduction, the sellers will sell the products in relation to trying the brands. Now they have changed the campaign in terms of buy my brand. Fine. Because as products get the rapid acceptance, company tries to develop effective distribution network. Most of the production and marketing problems are mastered. The company have solved technicalities, and due to rise in the profits, competitors are attracted. So at that right time, price may be reduced to attract the price sensitive buyers. જ્યારે પ્રોડક્ટ ગ્રોથ સ્ટેજમાં હોય ને એક્સેપ્ટ થઈ ગયો હોય માર્કેટમાં, ત્યારે સ્લાઇટલી કંપની વિલ થિંક ટુ રિડ્યુસ ધ પ્રાઇસ, સો દેટ ધ પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર્સ inclined towards the product, and they also started purchasing the products or accepting the products.
If you look at the characteristic students, as the sale is increasing at an increasing rates, company spend on promotional efforts to educate and convince the market and the customers. Now the slight competitive market is there, because as product is introduced and the competitors enter with the same product into the market, so in the great growth stage, sales start increasing at a accelerate and profits start to decline. Now, if you look at the growth stage characteristic students, sales increasing rapidly at an increasing rate as a result of consumer accepting the products, company can earn. This is the state where company can earn maximum profit. Competitors enter the market due to attractive profits, so market become competitive. Price is reduced to attract more consumers. Distribution network is widened as the sale is increasing. The company should work on the distribution and production, and if required, company make necessary primary changes in the products to remove the defects if any, and company enter the new segments and new channels so that the company can recover the whole market. The next third stage, that is a maturity stage students, this is a peak state where the product is already covered the entire market, is marked with the slowdown of sales growth. Why? કારણ કે કન્ઝ્યુમર્સ ઘણા ટાઈમથી પ્રોડક્ટ વાપરે છે, સેલ્સ કન્ટિન્યુ ટુ રાઇઝ બટ એટ અ ડિક્રીઝિંગ રેટ. સેલ્સ વધતું હોય પણ જે ઇન્ક્રીઝિંગ રેટે સેલ્સ વધતું હતું એ ઇન્ક્રીઝિંગ રેટની જગ્યાએ ડિક્રીઝિંગ રેટ આવી જાય સ્ટુડન્ટ્સ, કારણ કે કોમ્પિટિટર્સ માર્કેટમાં એન્ટર થઈ ગયા છે, એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ ને સિવિયર કોમ્પિટિશન ફેસ કરવી પડે. સો કન્ઝ્યુમર્સ આર ચેન્જિંગ ધ બ્રાન્ડ, સ્વિચિંગ ધ બ્રાન્ડ્સ, and sales curve push downward. So it is just like an inverse U shape, where during this stage for the certain period of time sales remain stable at the peak stage. So company enjoying the peak position where sales is stable, and this level which is also called as saturation state. So profit now declining, and normally this stage lasts longer and marketers face formidable challenges because the competition is increasing. So if you look at the maturity stage, this is again bifurcated into three sub stage or phases. The first is a growth maturity. Sales growing or sales growth rate starts to decline. એટલે પહેલા sales is increasing but it is increasing at a decreasing rate. Second will be the stable maturity. અહીંયા sales increase પણ નથી થતું અને decrease નથી થતું. This is called as saturation stage, where sales remain stable. Whereas decline maturity, that calls for sales now starting to decline at a decreasing rate. So marginal producers are forced to drop out the products. Why? Because they know that sales is declining. Those who operate formulate various strategies to extend the stage. અહીંયા કંપની પ્રોડક્ટ મોડિફિકેશન્સ અથવા માર્કેટિંગ પ્રોગ્રામ મોડિફિકેશન્સના સ્ટેપ્સ લઈ શકે જેથી પ્રોડક્ટ વધારે ટાઈમ સુધી માર્કેટમાં લઈએ, સસ્ટેન થાય, પ્રોડક્ટ લાઈફ સાયકલ એક્સટેન્ડ કરી શકાય. ફાઇન, જેથી પ્રોડક્ટ છે એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ માર્કેટમાં સર્વાઈવ થઈ શકે. વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધીસ સ્ટેજ? સેલ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ બટ એટ અ ડિક્રીઝિંગ રેટ. પ્રોફિટ સ્ટાર્ટ્સ ટુ ડિક્લાઇન. Marginal competitors already leave the market because they have already recovered their investment and they have earned the profit. Consumer retention is given more emphasis. Consumer retain કરીને રાખવાના છે. consumers ક્યાંય જવા ન જોઈએ એટલે કંપની માર્કેટિંગ પ્રોગ્રામ મોડિફાઈ કરે, પ્રાઇસ રિડ્યુસ કરે, પ્રોડક્ટમાં નાના મોટા મોડિફિકેશન્સ કરી અને કન્ઝ્યુમર્સને જકડી રાખે. Product, market and marketing mix modifications are undertaken in this particular stage કારણ કે કંપનીને પ્રોડક્ટ લાઈફ સાયકલ એક્સટેન્ડ કરવી છે અને પ્રોડક્ટને થોડો વધારે સમય માર્કેટમાં એક્ઝિસ્ટ કરાવવો છે. The last stage is the decline stage of the product. Here the sales start declining rapidly. Product profits also start erasing. There is a minimum profit, even a little loss. Advertising and selling expenses are reduced કારણ કે કંપનીને ખબર છે કે હવે આ પ્રોડક્ટ બહુ જલ્દીથી ઓબ્સોલ્યુટ થઈ જશે, પ્રોડક્ટ હવે વધારે ટાઈમ માર્કેટમાં સર્વાઈવ નહીં કરી શકે. સો ધીસ સ્ટેજ ઇઝ ફેસ્ડ બાય ઓનલી ધોઝ હુ સર્વાઈવડ ઇન અ મેચ્યોરિટી સ્ટેજ. મોસ્ટ પ્રોડક્ટ્સ ઓબ્સોલ્યુટ એઝ ન્યૂ પ્રોડક્ટ્સ એન્ટર કારણ કે અહીંયા કંપનીએ નક્કી કરવું પડે કે ડિક્લાઇન સ્ટેજમાં પ્રોડક્ટ પહોંચી ગયો છે એટલે એ પહેલાં આપણે નવો પ્રોડક્ટ્સ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેવો પડે. ઓલ પ્રોડક્ટ્સ હેવ ટુ ફેસ ધ સ્ટેજ અર્લિયર ઓર લેટર. કોઈ પ્રોડક્ટની લાંબી લાઈફ સાયકલ હોય, કોઈ પ્રોડક્ટની શોર્ટ લાઈફ સાયકલ હોય, બહુ જલ્દીથી ડિક્લાઇન સ્ટેજમાં પહોંચી જાય. ન્યૂ પ્રોડક્ટ સ્ટાર્ટ their own life cycle and replace old ones. A number of competitors withdraw from the market કારણ કે કોમ્પિટિટર્સને ખબર છે કે હવે આ પ્રોડક્ટ ડિક્લાઇન થવાનો છે, આઉટડેટેડ થવાનો છે એટલે ઘણા બધા પોતાનું માર્કેટ
પાછું ખેંચી લેશે, રિકવર કરી લેશે. ધોઝ હુ રિમેઇન ઇન ધ માર્કેટ પ્રિફર ટુ ડ્રોપ સ્મોલર સેગમેન્ટ્સ. કંપની કાં તો અમુક એરિયામાંથી ધીમે ધીમે પોતાનો પ્રોડક્ટ્સ નાના સેગમેન્ટ્સમાંથી વિડ્રો કરવા માંડે. નાના મોટા માઇનોર ચેન્જીસ પ્રોડક્ટ્સમાં થાય, પ્રાઇઝિંગમાં થાય, અને કંપની થોડા પ્રયત્નો કરે ટુ કન્ટિન્યુ ધ સેલિંગ ધ પ્રોડક્ટ્સ ઇન અ પ્રોફિટેબલ સેગમેન્ટ્સ એન્ડ ચેનલ. જ્યાં પ્રોડક્ટ હજી ચાલે છે, જ્યાં પ્રોફિટ્સ થાય છે અને કસ્ટમર્સ આ પ્રોડક્ટ્સ લે છે, ત્યાં સુધી કંપની એની ચેનલ્સ અને પ્રોડક્શન ચાલુ કરે, પણ દેટ ઇઝ ઓન અ લિમિટેડ સ્કેલ. ફાઇન. The logic that plays here, where management continues with the same product with expectation that sales improve and economy improves. ઘણા બધા રીઝન્સ હોય પ્રોડક્ટ લાઈફ સાયકલ એન્ડ ડિક્લાઇન થવાના અને એન્ડ સુધી પહોંચવાના. કંપની અને મેનેજમેન્ટ એવા પ્રયત્નો કરે કે પ્રોડક્ટમાં ફેરફારો થાય અથવા એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં કોઈ ચેન્જીસ આવે, ઇકોનોમીમાં ચેન્જીસ આવે, ઇકોનોમી ઇમ્પ્રૂવ થાય, માર્કેટિંગ સ્ટ્રેટેજી રિવાઇઝ થાય, કોમ્પિટિટર્સ જતા રહેશે માર્કેટમાંથી, તો આ પ્રોડક્ટ નવા માર્કેટ સેગમેન્ટમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરી અને ઇમ્પ્રૂવ કરી શકાશે. સો અનલેસ અ સ્ટ્રોંગ રીઝન એક્ઝિસ્ટ, ઇટ ઇઝ કોસ્ટલી એન્ડ રિસ્કી ટુ કન્ટિન્યુ. મોટાભાગની કંપનીઓ ડિક્લાઇન સ્ટેજમાં પ્રોડક્ટ વિડ્રો જ કરી લે છે, પણ જો કંપની પાસે કોઈ સ્ટ્રોંગ રીઝન હોય તો કંપની રિસ્ક લઈ અને એ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં સર્વાઈવ અને સસ્ટેન કરાવી શકે. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેનેજ સેલિંગ એન્ડ પ્રમોશનલ એફર્ટ્સ ઇન ટર્મ્સ ઓફ ધ પ્રોડક્ટ વિલ રીચ ટુ ધ ડિક્લાઇન સ્ટેજ. માર્કેટર મસ્ટ ચેક એવરી પોસિબિલિટી બિફોર ડ્રોપિંગ ધ પ્રોડક્ટ કમ્પ્લીટલી. માર્કેટર્સ છે, માર્કેટિંગ મેનેજર છે, તો માર્કેટર છે, બધા જ પ્રયત્નો કરી લે, બધા જ પોસિબિલિટી જોઈ લે પ્રોડક્ટને સાવ ડ્રોપ કરતાં પહેલાં, ડિક્લાઇન સ્ટેજમાં, ડેડ સ્ટેટમાં પહોંચતા પહેલાં. જેમ કસ્ટમર્સ જો હોય અને પરચેસ કરતા હોય ને હજી માર્કેટ એક્સેપ્ટન્સ હોય તો કંપની વિચાર કરી લે કે પ્રોડક્ટને આપણે હજી કમ્પ્લીટલી ડ્રોપ કરી નથી દેવો. અધરવાઇઝ ઇફ ધ પ્રોડક્ટ ઇઝ નોટ સોલ્ડ ઇન ધ માર્કેટ, if it is declining, if it is obsolete, then company drop this product in the decline stage and introduce the new one. What are the characteristics of the decline stage, students? Sales falls rapidly, profits fall more rapidly than the sales, product modification is adopted. જો કંપની પ્રોડક્ટ મોડિફાઈ ન કરે તો જલ્દીથી પ્રોડક્ટ છે એ ઓબ્સોલીટ અથવા ડિક્લાઇન સ્ટેજમાં પહોંચી જાય. ગ્રેજ્યુઅલી ધ કંપની પ્રિફર ટુ શિફ્ટ રિસોર્સિસ ટુ ધ ન્યૂ પ્રોડક્ટ્સ and most of the sellers withdraw from the market. Promotional expenses are reduced to realize a real profit. થોડા પ્રમોશનલ એક્સપેન્સીસ કંપનીએ રિડ્યુસ કરવા પડે કારણ કે પ્રોફિટ ઘટી રહ્યો છે, તો પ્રોફિટ રિકવર કરવા માટે એક્સપેન્સીસ અથવા કોસ્ટ કટિંગ that is the one and only option that the company have. If you look at the screen, students, the chart and the figure shows the characteristics in terms of the introduction, growth, maturity and decline stage. If you look at the sales figures, in introduction it is low, in growth it is fastly growing, in maturity it is slow or it is stable, and in decline it is declining. If you look at the profit, in introduction stage it is negligible or a very less profit. In the growth it is the profit is reached at a peak level, maturity it is declining, and a decline stage it is very low profit. If you look at the cash flow, in introduction stage there is a negative cash inflow, in the growth it is moderate, in the maturity it is high, and the decline it is very low. If you look at the competitors, in introduction stage પ્રોડક્ટ નવો છે માર્કેટમાં એટલે ઓછા કોમ્પિટિટર્સ હોય, હજી સ્પ્રેડ નથી થયો. ગ્રોથ સ્ટેજમાં કોમ્પિટિટર એન્ટર થઈ જાય છે, ગ્રોઈંગ ઇન ટર્મ્સ ઓફ ધ નંબર્સ, અને મેચ્યોરિટી અને પીક લેવલે તો ઘણા બધા કોમ્પિટિટર્સ હોય. ડિક્લાઇન સ્ટેજમાં ધ કોમ્પિટિટર ઇઝ ઓલ્સો ડિક્લાઇનિંગ કારણ કે બધા માર્કેટમાંથી વિડ્રો કરવા માંડે પોતાની પ્રોડક્ટ્સ because the product become obsolete. The customers, if you look at students, in the introduction stage the customers are innovative, they take the risk, they adopt the new products. Growth stage, the product has covered the mass market. In a maturity, even the product is the peak and covering the mass market, and there are very few customers who are laggards. That means they are જેને પાછળના કસ્ટમર્સ કહેવાય, they are just continuing, very few customers just continuing the products. So this is the PLC, students, product life cycle in general, 4 stages: introduction, growth, maturity, and or you can say introduction, growth, saturation, maturity and decline stage. I'm ending the session, students. Thank you, take care, bye bye.